હેલો ફ્રેન્ડ્સ, ધ્રુવીસ રેસિપી બોક્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું તરબૂચના છિલકામાંથી તૂટી ફૂટી. તો ચાલો તૂટી ફૂટી બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ તરબૂચના છિલકાનો ઉપરનો લીલો ભાગ નીકાળીને તેના મેં નાના નાના ટુકડા કરી લીધા છે. ત્યારબાદ એક બાઉલમાં પાણી લઈને આ ટુકડાને 5 થી 7 મિનિટ સુધી ઉકાળી લઈશું. પાંચથી 7 મિનિટ બાદ તેનું બધું પાણી રિમૂવ કરી દઈશું. ત્યારબાદ એક તપેલીમાં ફરીથી 2 થી 3 કપ જેટલું પાણી લઈને તેમાં ખાંડ ઉમેરીશું. ખાંડ પાણીમાં સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી પાણીને ઉકાળી લઈશું. ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે. હવે તેમાં બાફેલા તરબૂચના છિલકા ઉમેરી દઈશું. ફરીથી ખાંડના પાણીમાં તરબૂચના છિલકાને 5 થી 10 મિનિટ જેટલું ઉકાળી લઈશું. પાંચથી 10 મિનિટ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરીને આ છિલકાને ખાંડના પાણી સાથે જ બાઉલમાં ડિવાઈડ કરી દઈશું. તમારે જેટલા કલરની તૂટી ફૂટી બનાવી હોય તેટલા બાઉલમાં તેને નીકાળી લેવી. મેં અહીંયા 4 કલરમાં બનાવી છે, તો મેં અહીંયા 4 બાઉલ નીકાળ્યા છે. મેં અહીંયા રેડ, યલો, ઓરેન્જ અને ગ્રીન કલરની તૂટી ફૂટી બનાવી છે. તમે તમારી ચોઈસ પ્રમાણે તૂટી ફૂટી બનાવી શકો છો. કલરને સારી રીતે છિલકાઓ સાથે મિક્સ કરી લઈશું અને 3 થી 4 કલાક માટે તેને ઢાંકીને મૂકી દઈશું, જેથી કલર સારી રીતે છિલકાઓમાં ઓબ્ઝર્વ થઈ જાય.
તમે જોઈ શકો છો કેવો સારો કલર આવી ગયો છે. હવે તેને એક ચાળણીમાં ખાંડનું પાણી અલગ કરીને છિલકાઓને નીકાળી લઈશું. તૈયાર થયેલી તૂટી ફૂટીને 2 દિવસ માટે તડકામાં સૂકવીશું, જેથી ડ્રાય થઈ જાય. અને જે ખાંડનું પાણી કલરવાળું વધ્યું છે તેનો તમે શરબત બનાવવામાં ઉપયોગ કરી શકો છો. બે દિવસ તડકામાં ડ્રાય કર્યા પછી તમે જોઈ શકો છો તૂટી ફૂટી કેવી તૈયાર થઈ છે. તો દેખાય છે ને મસ્ત તૂટી ફૂટી. નાના બાળકોને પસંદ આવે એવી તૂટી ફૂટી ઘરે જ તૈયાર છે. આ તૂટી ફૂટી તમે મિલ્કશેક બનાવવામાં, આઈસ્ક્રીમ બનાવવામાં કે પછી કોઈ પણ શરબતમાં પણ મિલાવીને ખાઈ શકો છો. તો હેલ્ધી તૂટી ફૂટી ઘરે જ તૈયાર છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી બતાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.